હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કાલે જે આપણે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ જોયું હતું એ ટોપિકને આજે આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, જ્યુબિલિયન્ટ ફૂડનો ડિમાન્ડ એન્ડ સપ્લાય ઝોન ડ્રોઈંગ માર્કિંગ છે એ આપણે પ્લેલિસ્ટમાં એડ કરી દીધું છે. જે લોકોને બાકી હોય ત્યાં જઈને જોઈ લઈ. આજે આપણે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સમાં કન્ટિન્યુ કરશું અને આ વિડીયો સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ પ્લેલિસ્ટમાં જ તમને મળશે. રેકોર્ડિંગ મળી રહેશે. હા, પોસિબલ હોય તો લાઈવ સેશનમાં આવો. જે આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ જોશું. સપોર્ટ અને રેઝિસ્ટન્સમાં આપણને ખબર છે ત્યાં સુધી પિવેટને જોઈન્ટ કરવાના. પણ કયા કયા પિવેટને જોઈન્ટ કરવા, કઈ નજરિયે એને જોવું, આપણો વ્યૂ પોઈન્ટ શું રાખવો એ આજે આપણે શીખશું. જ્યારે સપોર્ટ છે તો કોઈ પણ પ્રાઇસ ડ્રોપ થતી હશે, બરાબર, કોઈ પણ પ્રાઇસ ડ્રોપ થતી હશે અને જ્યારે એ પ્રાઇસ એક જગ્યા પર અટકશે અને ત્યાંથી રિવર્સલ પકડશે. જ્યાં અટકશે અને રિવર્સલ પકડશે એ જગ્યાને આપણે સપોર્ટ કહેશું. જેમ કે આ અહીંયાથી પ્રાઇસ ફોલ થતી હતી, એક પોઈન્ટ આવ્યો જ્યાં પ્રાઇઝે હોલ્ટ લીધો અને ત્યાંથી પાછી રિવર્સલ ગઈ. સેલિંગ પ્રેશર હાઈ હોય ત્યારે પ્રાઇસ ડ્રોપ થાય અને એક જગ્યા પર અટકે અને ત્યાંથી રિવર્સલ પકડે, એને આપણે સપોર્ટ કહેશું. જ્યારે આ ઇવન પોઈન્ટ પર આવશે ત્યારે બાયરો પરચેસિંગ વધારશે એટલે પ્રાઇઝને અપ લઈ જશે અને પ્રાઇસ આખું અપ મોડમાં જતું રહેશે. સપોર્ટ લેશે ત્યારે પ્રાઇસ અપ મોડમાં જતું રહેશે. નેક્સ્ટ, રેઝિસ્ટન્સ. સેમ વસ્તુ, જ્યારે પ્રાઇસ રાઇઝિંગ મોડમાં હશે, ઉગતા સૂરજની જેમ રાઇઝિંગ મોડમાં હશે અને એક પોઈન્ટ એવો આવશે જ્યાં એ હોલ્ડ કરશે અને ત્યાંથી રિવર્સલ પકડશે. હવે જે આ હોલ્ડ કરે એ જગ્યાને આપણે રેઝિસ્ટન્ટ કહેશું. ક્લિયર? કોઈ ડાઉટ? ઓકે, પ્રાઇસ જ્યારે ટર્ન લે ત્યારે ડાઉન ટ્રેન્ડમાં જશે અને સપોર્ટ હશે તો અપ ટ્રેન્ડમાં જશે. નેક્સ્ટ, પ્રાઇઝને આપણે 3 પિવટને જોઈન્ટ કરી અને સપોર્ટ રેઝિસ્ટન્ટ ગણીએ, 2 પોઈન્ટને કરીએ તો સપોર્ટ રેઝિસ્ટન્ટ ગણીએ. પણ આપણે અહીંયા સપોર્ટ રેઝિસ્ટન્ટને એક અલગ રીતે જોવાનું છે. પેલી રીતે આપણે જોયું કે ભાઈ સપોર્ટ એટલે શું, રેઝિસ્ટન્ટ એટલે શું. હવે આપણે જોશું રાઉન્ડ નંબર. કોઈ પણ રાઉન્ડ નંબર આવતો હશે, કોઈ પણ પ્રાઇઝમાં રાઉન્ડ નંબર આવતો હશે. એક મિનિટ. ઓકે, દેખાય છે હવે? રેડી? ઓકે, રાઉન્ડ નંબર આવતો હશે ત્યારે રાઉન્ડ નંબરની નીચેની સાઈડ પ્રાઇસ હશે તો એ રાઉન્ડ નંબરને આપણે રેઝિસ્ટન્ટ કહેશું. જ્યારે પ્રાઇસ
ની નીચેની સાઈડ હશે. પેલામાં શું હતું? રજિસ્ટરની નીચે પ્રાઇસ હતી, નંબરની નીચે પ્રાઇસ હતી, અને અહીંયા પ્રાઇસની નીચે નંબર હશે, રાઉન્ડ નંબર, જેમ કે 1000, 500, 300, 2 ડિજિટ 0, રાઈટ. 3 ડિજિટ બી કન્સિડર ગણાય. જેવો સ્ટોક એ હિસાબથી રાઉન્ડ નંબર આવે. 10 રૂપિયાનો સ્ટોક હોય તો 20, 30, 40, 50. 100 રૂપિયાનો હોય તો 100, 200, 300. 10,000 નો હોય તો 10,000, 11,000, 12,000 કન્સિડર થશે. જ્યારે અહીંયા 1000 ની પ્રાઇસ છે તો રજિસ્ટન્ટ તરીકે રાઉન્ડ નંબરે કામ કરેલું છે. એક રજિસ્ટન્ટ તરીકે વારંવાર અહીંયા પ્રાઇસ આવી, અટકે છે, પ્રાઇસ આવે છે, અટકે છે, પ્રાઇસ આવે છે, અટકે છે, પ્રાઇસ આવે છે, અટકે છે. તો આ રાઉન્ડ નંબર જે છે એ જે રજિસ્ટન્ટ તરીકે એક્ટ કરે છે. સેમ વસ્તુ સપોર્ટ તરીકે રાઉન્ડ નંબર કરે છે. ક્યારે? કે જ્યારે પ્રાઇસ નંબરની અપ હશે અને ડાઉન સાઈડ આવશે ત્યારે અહીંયાથી સપોર્ટ લેશે. જેમ કે પ્રાઇસ આ રાઉન્ડ નંબર છે એની ઉપર છે, પ્રાઇસ ભાગતી હતી, એક ટાઈમ રિટર્ન આવે છે અને અહીંયા સપોર્ટ તરીકે એક્ટ કરશે. આપણે સપોર્ટ રજિસ્ટરમાં શીખવાનું એ છે કે પ્રાઇસ એક્ટ કઈ કઈ રીતે કરી શકે. ત્રીજું, સ્ટ્રેટ લાઇન, રાઈટ. પેલું રાઉન્ડ નંબર, સેકન્ડ સ્ટ્રેટ લાઇન. કે તમે 2 કે 3 પીવેટ, 2 થી વધારે પીવેટને જોઈન્ટ કરો અને એક સ્ટ્રેટ લાઇન એટલે કે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરો તો એ પણ રજિસ્ટન્ટ તરીકે કામ કરશે. જેમ કે અહીંયા પ્રાઇસે રિવર્સલ પકડ્યું, અહીંયા પ્રાઇસે રિવર્સલ પકડ્યું, અહીંયા પ્રાઇસે રિવર્સલ પકડ્યું. તો આ જે હોરિઝોન્ટલ લાઇન છે ને રજિસ્ટન્ટ તરીકે કામ કર્યું. સેમ વસ્તુ, પ્રાઇસ આમ જાય છે અને રિવર્સલ આવે છે, આ એક ઇવેન્ટ પોઈન્ટ પર ફરીથી રિવર્સલ લે છે. તો અહીંયા પ્રાઇઝે સપોર્ટ તરીકે કામ કર્યું. કેમ કે ઉપરથી પ્રાઇસ આવી અને અટકી, અહીંયા રેઝિસ્ટન્ટ તરીકે કર્યું. બંને જગ્યાએ હોરિઝોન્ટલ લાઇન જ ડ્રો કરેલી છે. અહીંયા 3 પીવટ પોઈન્ટ છે, અહીંયા પણ 3 પીવટ પોઈન્ટ છે. જરૂરી નથી 2 કે 3 પીવટ પોઈન્ટ પર ડ્રોઈંગ કરો, તમારા હિસાબથી તમે માર્કિંગ કરી શકશો. એ આપણે આગળના જ્યારે લેક્ચર આવશે એમાં જોશું આપણે કે સપોર્ટ રજિસ્ટરને માર્કિંગ કઈ રીતે થાય. અત્યારે આપણે ખાલી સમજીએ છીએ સપોર્ટ રજિસ્ટર કઈ કઈ ટાઈપના હોય અને કઈ લાઈન એને એક્ટ કરે છે, મતલબ કે રિએક્ટ કરે છે. પ્રાઇસ રિએક્શન આપે છે, સપોર્ટ લાઈન, રેઝિસ્ટન્ટ લાઈન, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. નેક્સ્ટ આપણે મૂવિંગ એવરેજ. ઘણી વખત મૂવિંગ એવરેજ પણ એક્ટ કરે છે એઝ એ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્ટ તરીકે. તો સપોર્ટ તરીકે આ મૂવિંગ એવરેજ છે 20 EMI ડેઈલી, એને આપણે જોઈએ તો જ્યારે પ્રાઇસ અહીંયાથી અહીંયા આવે છે, અહીંયા સપોર્ટ લે છે, રિટર્ન થાય છે, પાછું અહીંયા સપોર્ટ લે છે, તો આને એક્ટ કરે છે સપોર્ટ તરીકે. પણ જ્યારે સેમ વસ્તુ પ્રાઇસ રેઝિસ્ટન્ટ તરીકે એક્ટ કરે છે, પ્રાઇસ આ રીતે મૂવ કરે છે, અહીંયા આવે છે, અહીંયા જાય છે, એક્ટ કરે છે, રિટર્ન આવે છે, ફરી મળે છે, પાછું એક્ટ કરે છે, મતલબ EMI પણ સપોર્ટ રેઝિસ્ટન્ટ તરીકે કામ કરી શકે. પછી ટ્રેન્ડ લાઈન. ટ્રેન્ડ લાઈનમાં એક ખાસ વસ્તુ કે 360 ડિગ્રી એ ટ્રેન્ડ લાઈન ડ્રો થાય. 360 ડિગ્રી એ ટ્રેન્ડ લાઈન ડ્રો થાય. ગમે ત્યાંથી મળશે
તમને ટ્રેન લાઈન દેખાશે. લાઈક આપણે ડ્રો કરીએ તો કે ભાઈ અહીંયાથી અહીંયા અમારે ટ્રેન લાઈન કરવી હોય તો પોસિબલ છે? તો કે ના, રોંગ છે. રાઈટ. તો અહીંયાથી અહીંયા કરવી હોય તો પોસિબલ છે? ના, રોંગ છે. શું કામ? મેક્સિમમ ટુ પીવેટ થી વધારે જોઈન્ટ થવા જોઈએ. પ્લસ પીવેટ એટલે કે હાઈ. બાયર અને સેલર વચ્ચે જે ફાઇટિંગ થઈ હોય એની વચ્ચે એક પીવેટ પોઈન્ટ બને. એ પીવેટ પોઈન્ટને જોઈન્ટ કરવાના હોય ત્યારે ટ્રેન્ડ લાઈન ડ્રો થાય. તો આ એક રોંગ મેથડ છે. આવી ટ્રેન્ડ લાઈન ડ્રો થાય નહીં. એ આપણે આગળ જોશું જ્યારે તમને સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ ડ્રો કરતા આગળનો લેક્ચર આવશે ત્યારે આપણે ચેક કરશું કે કઈ રીતે થાય છે. ઓકે મનીષાબેન? સરસ. સુવર્ણાબેન? હજુ તો ટ્રેન્ડ લાઈન સમજવાની છે. ઓકે. ટ્રેન્ડ લાઈન એજ એ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે. તો આપણે જોઈએ છે કે ભાઈ અહીંયા પ્રાઇઝે આ એક ટ્રેન્ડ લાઈન ડ્રો કરેલી છે. અહીંયા પ્રાઇઝે રેઝિસ્ટન્ટ લીધું અને ત્યાંથી રિવર્સલ પકડ્યું. જેમ કે સેમ જગ્યાએ અહીંથી પ્રાઇસ સપોર્ટ લે છે અને અહીંયા પાછી આવે છે, અહીંયાથી પાછું રિએક્ટ કરે છે, પાછું નજીક આવે છે. સોરી. પ્રાઇઝ અહીંથી રિએક્ટ કરે છે, પ્રાઇઝ અહીંયાથી રિએક્ટ કરે છે. તો અહીંયા સપોર્ટ તરીકે કામ કરે છે, અહીંયા ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્ટ તરીકે કામ કરે છે. તો ટ્રેન્ડ લાઇન એજ એ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્ટ તરીકે કામ કરી શકે. આપણે ખાલી વ્યૂ પોઈન્ટ જોઈએ છે કઈ રીતે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્ટ રિએક્ટ કરે. ઘણા માર્કેટમાં ઇન્ડિકેટરો છે, આપણે કોઈ ઇન્ડિકેટરને એક્સપ્લેન નહીં કરીએ હાલ. એ પણ સપોર્ટ રેઝિસ્ટરના હિસાબથી જ બનાવેલા હોય છે. આપણે પેલો લેક્ચર જે લીધો હતો સપોર્ટ રેઝિસ્ટરની સિરીઝમાં, એમાં આપણે ઇન્ટ્રાડે માટે કઈ રીતે સપોર્ટ રેઝિસ્ટન્ટ ડ્રો થાય એ આપણે જોયેલું. ઓકે, જ્યાં તમને સમજ નથી પડતી ત્યાં તમે કમેન્ટ કરો, ચેટ કરો. ઓકે, પેલો લેક્ચર આપણે જ્યારે કર્યો તો સપોર્ટ રેઝિસ્ટન્ટનો, એમાં આપણે ઇન્ટ્રાડે માટે જોયેલું કે સપોર્ટ રેઝિસ્ટન્ટ ઇન્ટ્રાડે કરવું હોય તો કઈ રીતે હોય. અત્યારે આપણે કોને સપોર્ટ રેઝિસ્ટન્ટ ડ્રો કરી શકાય અથવા તો માની શકાય એ આપણે સમજીએ છીએ. નેક્સ્ટ, ઘણી વખત સપોર્ટ રેઝિસ્ટન્ટ થઈ જાય, રેઝિસ્ટન્ટ સપોર્ટ થઈ જાય, મતલબ એકબીજા માટે કામ કરે. લાઈક અહીંયા પ્રાઇસ માટે સપોર્ટ હતો, જ્યારે અહીંયાથી લઈને અહીંયા પ્રાઇસ માટે રેઝિસ્ટન્ટ હતું. મતલબ સપોર્ટ બીકમ રેઝિસ્ટન્ટ. કે પેલા સપોર્ટ તરીકે કામ કરતું હતું, હવે એનો એક રેઝિસ્ટન્ટ તરીકે છે. સેમ વસ્તુ કે અહીંયા રેઝિસ્ટન્ટ તરીકે પ્રાઇસ એક્ટ કરતું હતું, પ્રાઇસ અહીંયા રેઝિસ્ટન્ટ તરીકે વર્ક કરતું હતું, ફરીથી અહીંયા સપોર્ટ તરીકે. લાઈન તો આ જ છે, એટલે આને કહેશું સપોર્ટ બીકમ રેઝિસ્ટર. કઈ રીતે ડ્રો કરશું, ક્યારે કરશું, ક્યાં રૂલ્સ લગાડશું, ટ્રેડ લેશું ત્યારે શું જોશું, એ બધું આપણે આગળની સિરીઝમાં જોશું. સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્ટમાં આપણે અત્યારે 4 પોઈન્ટ જોયા.
કે સપોર્ટ રેઝિસ્ટન્ટમાં 4 પોઈન્ટ જોયા. પેલો, રાઉન્ડ નંબર એઝ અ સપોર્ટ રેઝિસ્ટન્ટ તરીકે વર્ક કરે, સ્ટ્રેટ લાઇન યાની કે હોરિઝોન્ટલ લાઇન, ટ્રેન્ડ લાઇન, મૂવિંગ એવરેજ એન્ડ 360 ડિગ્રી એ ટ્રેન્ડ લાઇન બને મારા ભાઈ. તમે ચાર્ટમાં જોશો તો 360 ડિગ્રી ટ્રેન્ડ લાઇન ડ્રો થાય, પણ સાચી ટ્રેન્ડ લાઇન શું છે, કેવી હોવી જોઈએ, કઈ રીતે ડ્રો થાય, એ આપણે આગળ સિરીઝમાં જોશું. કોઈ ડાઉટ? ઓકે, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.